આ તરફ વાત કરીએ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ભર ચોમાસે પણ પાણીની પારાયણ જોવા મળી રહી છે। તાલુકાના કાવા ગામની મહિલાઓ પીવાના એક બેડા પાણી માટે 4 થી 5 કિલોમીટર દૂર છેક રોડ સુધી જાય છે। વરસાદ હોય કે ન હોય, ધમધમતો તાપ હોય કે પછી સ્થિતિ ગમે તેવી હોય, પણ પાણી ભરવા તો જવું જ પડે। આ સમસ્યાથી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય પણ બાકાત નથી। અહીં છેલ્લા 5 થી 6 મહિનાથી પીવાનું પાણી નથી મળતું। વીજળી વગર ચાલે, આધુનિક ઉપકરણો વગર ચાલે, પણ પાણી વગર કેમ ચાલે? नल થી जल योजना होवा छતાં પણ કર્મચારીઓની એટલી બેદરકારી છે કે જે પાણીની વ્યવસ્થા ઘર સુધી, પીવાના પાણીની વ્યવસ્થા ઘર સુધી હોવી જોઈએ એ લગભગ 6 મહિનાથી પાણી જ નથી આવતું અને બહેનો સતત પાણી પીવા માટે અલગ અલગ જગ્યાએ જતા હોય છે અને પાણી માટે ગમે ત્યાંથી પાણી ભરી લાવવાનું હોય છે। ખબર નહીં એ પાણી પીવા લાયક છે કે નહીં, એનું ચેક પણ નહીં થતું અને ખાલી ટેસ્ટ મીઠો હોવાથી જ એ લોકો એ પાણી પીવે છે અને એમનું સ્વાસ્થ્ય જો ખરાબ થશે એના જવાબદાર પોતે જ જે કર્મચારી હશે એ જ રહેશે। કેમ કે આટલી બધું જે સુવિધા હોવા છતાં પણ પાણી ન આવતું હોય તો એના માટે બહેનો શું કરી શકે? આજથી 6 મહિના પહેલાં અત્યારે મારા ગામમાં પાણીની ઘણી સમસ્યા છે। આ બહેનો આપ જોઈ રહ્યા છો કે પાણી 1-1.5 કિલોમીટર દૂર ભરવા આવવું પડે। હવે એ બહેનો ભરવા આવે પાણી એ ખૂબ શરમજનક વાત છે। હવે બહેનોનો પ્રશ્ન એટલે હું સરપંચ તરીકે છું એટલે એ મારો પ્રશ્ન કહેવાય। તો તંત્રને મેં રજૂઆત કરેલી છે, તો તંત્ર જલ્દીથી જલ્દી આનો નિકાલ લાવે એ મારા તરફથી રજૂઆત છે। તંત્રએ જે નવી એક્સપ્રેસ લાઇન નાખેલી છે તો એ લાઇનમાંથી મને કનેક્શન જો આપી દે તો નવી નગરી છે, વણકરવાસ, ભક્તાન ફળિયું, ઓળવાળું ફળિયું એમાં તમામને પાણી મળી રહે। અમારે પાણીની ખૂબ તકલીફ છે। અહીં મીઠું પાણી આવતું નથી। અમે દૂર દૂરથી ભરી લઈએ છીએ। એક તો હું જોબ કરું છું મધ્યાહન ભોજનમાં, ત્યાં બી અમારે પાણીની સગવડ નથી, મીઠું પાણી આવતું નથી। ત્યાં બોર કૂવો કરાયો છે પણ એ પાણીથી જમવાનું દાળ મીઠા પાણી વગર ચડતી નથી। તો વાલીઓ બી ઘણીવાર ફરિયાદ કરે છે કે બરાબર રસોઈ બનતી નથી અને સરકાર અહીં આગળ મીઠું પાણી આપે તેવી અમારી માંગ છે। તો આ માંગ જલ્દીથી તે પૂરી કરે। આ બધી બહેનો બપોર આવે, એક તો બધા મજૂરી વર્ગ હોય એ લોકો કેવી રીતે બપોરે પાણી ભરવા આવે? ઘણા માણસો એનાથી ભરી શકાય એમ નથી। જંબુસર તાલુકાનું એક ગામ, જે ગામનું નામ છે કાવા, અને આપણે વાત કરીએ તો હાલ જંબુસર તાલુકા સહિત સમગ્ર દેશની અંદર વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે આપણે વાત કરીએ કાવા ગામની અને સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે કાવા ગામે અને ત્યાં જઈને જોઈએ છે કે ભર ચોમાસાની અંદર અહીંયાની મહિલાઓ પાણી માટે વલખા મારી રહી છે અને તેમના ઘરથી અંદાજિત 1-1.5 કિલોમીટર જેટલા દૂર વિસ્તારની અંદર આવીને એક પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવે છે। પરંતુ એ પાઇપલાઇન એક જ છે અને એ પણ એક નાની પાઇપલાઇન છે અને એની અંદરથી સમગ્ર ગામ, આખું ગામ એ પાણી ભરવા માટે અહીંયા દોડી આવ્યું છે અને રોજની આ સમસ્યા છે। સરકાર જ્યારે અહીંયા વાદા કરી રહી છે કે નલ સે જલ યોજના, અને એ યોજના જો અહીંયા નલ સે જલ યોજના આ ગામની અંદર પહોંચી હોય તો આ ગામની સમસ્યા તમે જોઈ શકો છો કે નલ સે જલ અને જ્યાં એમનું ગામની અંદર નળ છે એ નળની અંદર પાણી નથી આવતું અને એમને ગામની દૂર એક પાઇપલાઇનની અંદર પાણી લેવા માટે અહીંયાની પ્રજાને પહોંચવું પડે છે। પહેલી તકે આ ગામના પ્રશ્નો હલ થાય અને પાણીની વ્યવસ્થા થાય તેવી માંગ કરી છે। રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર।